આજનો આપણો જે લેક્ચર છે તે બીકોમ ની 3rd સેમેસ્ટરમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ્સ માટે છે, જેમાં તેનો વિષય છે મેક્રો ઇકોનોમિક્સ, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. આપણે જે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના વિષયની જે શરૂઆત કરવાની છે તેમાં સૌથી પહેલું આપણે જોશું તેનો અભ્યાસક્રમ, લેનો સિલેબસ. સૌથી પહેલા ટોટલ અભ્યાસક્રમ છે 4 યુનિટ્સમાં ડિવાઈડ થયેલો છે. આ અભ્યાસક્રમ વિશે એક નાનકડી માહિતી મેળવીએ તો પહેલું જે યુનિટ છે એ છે નામ એટલે કે મની. આ યુનિટમાં બે નાના પોઈન્ટ્સ આવે છે, અંદાજિત ચેપ્ટર સ્વરૂપે પણ હોઈ શકે છે. એમાં પહેલો પોઈન્ટ છે નાણાંના કાર્યો અને તેના પુરવઠાના ઘટકો. બીજું છે નાણાંના મૂલ્યના સિદ્ધાંતો. આ જે પહેલું યુનિટ છે એ કુલ ટોટલ 20 માર્ક્સમાં એના માર્ક્સ છે. ત્યારબાદ જે બીજું યુનિટ છે એ છે ભારતમાં બેન્કિંગ. ભારતમાં બેન્કિંગની અંદર ટોટલ 4 ચેપ્ટર આવે છે. એમાં પહેલું છે ભારતમાં બેન્કિંગની પદ્ધતિ, રાષ્ટ્રીયકૃત બેંકોની બિનકાર્યશીલ અસ્કયામત. બિનકાર્યશીલ એટલે કે જે નોન પરફોર્મિંગ એસેટ્સ છે, જે એસેટ છે પણ એનું કોઈ પરફોર્મન્સ છે માર્કેટમાં આવતું નથી. ત્રીજું છે શાક સર્જન અને છેલ્લું છે મધ્યસ્થ બેંક. જનરલી ભારતની મધ્યસ્થ બેંક જે છે એ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આ યુનિટના પણ કુલ ટોટલ 20 માર્ક્સ છે. ત્રીજું યુનિટ છે એ છે કેન્શિયન થિયરી. કેન્શિયન થિયરી જે પ્રોફેસર કેન્સે નાણાંના પરિમાણને જે સમજાવતી એક થિયરી આપેલ છે તેના વિશેનો આખો ત્રીજું યુનિટ છે બનેલું છે, જેમાં પહેલું ચેપ્ટર છે ત્રીજા યુનિટમાં છે અસરકારક માંગ અને વપરાશ વિધેય. આ ત્રીજા યુનિટના ટોટલ 15 માર્ક્સ 15 માર્ક્સમાં ડિવાઈડ થયેલું છે. લાસ્ટ જે યુનિટ છે કેન્શિયન થિયરી 2. એમાં છે મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને કેન્સની રોજગારીનો સિદ્ધાંત. ટોટલ આ ચોથું યુનિટ પણ છે ટોટલ 15 માર્ક્સમાં છે. ટોટલ આપણે આ જોઈએ તો કુલ 4 યુનિટના 70 માર્ક્સનો વહેંચાયેલો છે. હવે આપણે શરૂઆત કરીએ નાણાંના કાર્યો અને તેના અંગભૂત ઘટકો. એટલે કે આ પહેલું ચેપ્ટર છે નાણાંના કાર્યો, એના વિશે આપણે શરૂઆત કરવાની છે. પ્રાસ્તાવિકથી આપણે જોઈએ કે શું કહેવા માંગે છે. વર્તમાન યુગમાં નાણું એ સમગ્ર અર્થવ્યવસ્થાનો આધારસ્તંભ સમાન છે. ના કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી, કારણ કે અત્યારના જે કંઈ પણ પ્રવૃત્તિ થાય છે તેનો આધારસ્તંભ એક નાણું છે. તમે બિઝનેસ કરો છો, કોઈ પ્રોફેશનલ વ્યક્તિ છો, કોઈ સર્વિસીસ આપો છો, જે કંઈ પણ તમે કાર્ય કરો છો તેમાં ક્યાંક ને ક્યાંક મની છે જોડાયેલું છે. નાણું છે એક આધારસ્તંભ છે, કારણ કે નાણાં વિના કોઈ પણ ઇકોનોમિકલી પ્રવૃત્તિ થતી જ નથી. નાણાંનું મહત્વ એટલું વધી ગયું છે કે માનવીના પ્રત્યેક કાર્યમાં નાણું એક મધ્યસ્થી તરીકે સેવા આપે છે. તમે કોઈ પણ વસ્તુ પરચેસ કરવા જાઓ એના માટે તમારે નાણાંની જરૂરિયાત છે. તમે કોઈ પણ વસ્તુની જરૂરિયાત છે, સંતોષકારક છે, જેનો તમે ઉપભોગ કરવા માંગો છો, વપરાશ કરવા માંગો છો, યુઝ કરવા માંગો છો, તો જે કંઈ પણ સેવા તમારે જોઈએ છે, વસ્તુ તમારે ખરીદી છે, તો તેના માટે નાણાંની આવશ્યકતા તો હંમેશા રહેલી જ છે. એટલા માટે નાણું છે મધ્યસ્થી તરીકે કાર્ય કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો નાણું એ વિવિધ પ્રવૃત્તિને જોડતી એક કડી છે. આ કેવી રીતના છે? તો તમે કોઈ પણ એક વસ્તુ ખરીદવા માંગો છો, તે વસ્તુ ખરીદવું છે તો જે કંઈ પણ વ્યક્તિ પાસે તમે વસ્તુ ખરીદવા જાઓ છો તે વ્યક્તિને પણ તે વસ્તુ બનાવવા માટે, મેન્યુફેક્ચરિંગ માટે કે બીજા જગ્યાએથી વસ્તુ તે પોતાની પાસે લેવા માટે નાણુંની જરૂરિયાત રહેશે. કોઈ વ્યક્તિ પ્રોફેશનલ છે, ડોક્ટર છે, ડોક્ટર પાસે તમે સર્જરી કરાવવા માંગો છો, કોઈ ટ્રીટમેન્ટ લેવા માંગો છો, તેને પણ પોતાના જે ટ્રીટમેન્ટ જે આપે છે એમાં ક્યાંક ને ક્યાંક નાણાંનો ખર્ચ થતો જોવા મળે છે. બીજી ઘણી બધી સેવાઓ છે, ટેલિફોનની સેવાઓ છે, વાહન વ્યવહારની સેવાઓ છે, બીજી સંદેશા વ્યવહારની સેવાઓ છે, આવી ઘણી બધી ઇન્ટરનેટની સેવાઓ. દરેક સેવાઓમાં, દરેક બિઝનેસમાં અને દરેક પ્રોફેશન્સમાં ક્યાંક ને ક્યાંક મની છે અવેલેબલ છે. નાણું છે હંમેશાને માટે જોડાયેલું છે. એ ભૂતકાળના સમયથી ચાલતી આવતી નાણાકીય સેવા છે. જો નાણું આર્થિક વ્યવહારના મધ્યસ્થી તરીકે સેવા આપવાનું બંધ કરી દે તો બધી જ આર્થિક પ્રવૃત્તિઓ સ્થગિત બની જાય છે. આની પાછળનું કારણ શું છે? તમારી પાસે કોઈ એક વસ્તુ છે, તમે વસ્તુ ખરીદશો તો તેનો આધાર શું રહેશે વસ્તુની કિંમતનો? તો નાણું છે મૂલ્યના માપક તરીકે એક સાધન છે. તમારી પાસે કોઈ ફોન તમે ખરીદેલો છે તો ફોનની કિંમત કેટલી છે તમારે જાણવું હોય તો તમે જેટલા પણ સ્પેર પાર્ટ છે, એના મેન્યુફેક્ચરિંગ, એનો કોસ્ટ, આ દરેક વસ્તુને તમે જે મિક્સ કરશો, આગળ તમે બિઝનેસ ઇકોનોમિક્સમાં બધું ભણીને જાઓ છો, સીમાંત ખર્ચ ને કુલ ખર્ચ ને બધું,
આ બધાનો એક મિક્સ કોસ્ટ થાય છે અને એક કિંમત બને છે. આગળ તમે ધંધાકીય અર્થશાસ્ત્રમાં આ વિશે તમે ભણેલા છો. આ બધી જે કિંમત નક્કી થાય તે કિંમત છે નાણાંના સ્વરૂપમાં નક્કી થાય છે. કે તમારો કોઈ મોબાઈલ છે તેની કિંમત 10,000 આવી શકે, 15,000 આવી શકે, 50,000 આવી શકે. જે કિંમતની જે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ છે એના પર આધાર રાખે છે. તો નાણાં દ્વારા તમે વસ્તુની કિંમત નક્કી કરી શકો છો. તમે વસ્તુનું મૂલ્ય છે એ નક્કી કરી શકો છો. નાણાં વિના ક્યારેય પણ વસ્તુનું મૂલ્ય છે નક્કી કરવું શક્ય બનતું નથી. કારણ કે દરેક વસ્તુની કોઈક ને કોઈક પ્રકારનો ખર્ચ છે. આ દરેક વસ્તુનો ખર્ચ નક્કી કરો અને તમે એક પ્રોફિટ એડ કરો તો વસ્તુની કિંમત બને છે. નાણાંની વ્યાખ્યા આપણે તપાસે કે નાણાંની વ્યાખ્યા શું છે. નાણું એ અસંખ્ય, પહેલા તેનો અર્થ જોઈએ. નાણું એ અસંખ્ય વસ્તુમાંની એક એવી વસ્તુ છે કે જેનો સંપૂર્ણપણે યોગ્ય વ્યાખ્યા આપવાનું કાર્ય ઘણું મુશ્કેલ છે. ઘણા બધા અર્થશાસ્ત્રીઓ નાણાંની વ્યાખ્યા આપેલી છે, પણ ચોક્કસ સ્વરૂપમાં એ નાણું છે આ જ રીતના છે કે કઈ રીતના નાણું છે તેની વ્યાખ્યા કે તેનો અર્થ આપવો એ ખૂબ જ મુશ્કેલ છે. જુદા જુદા અર્થશાસ્ત્રીઓ જુદા જુદા દૃષ્ટિકોણને નજર સમક્ષ રાખીને નાણાંનું અર્થઘટન કરવા માટેનો પ્રયત્ન કર્યો છે. ઘણા બધા અર્થશાસ્ત્રીઓ છે નાણાંનું અર્થઘટન કરેલું છે, પણ દરેક પાસે કંઈક જુદા જુદા શબ્દોમાં અને તેના વ્યૂ પોઈન્ટ જે છે એનો જે દૃષ્ટિકોણ છે એ દરેક અલગ અલગ છે. સામાન્ય સ્વીકૃતિ પર આધારિત વ્યાખ્યાઓ જનરલી ઘણા બધા અર્થશાસ્ત્રીઓને જાણીતા અર્થશાસ્ત્રીઓએ વ્યાખ્યા આપેલી છે. પ્રોફેસર માર્શલ આમાં જે વ્યાખ્યા છે એ દરેક વ્યક્તિનું ક્યાંક ને ક્યાંક તમે નામ સાંભળેલું જ હશે. ચર્ચિત લોકો છે, પ્રખ્યાત અર્થશાસ્ત્રીઓ છે. તેમાંથી જે એક વ્યક્તિ છે પ્રોફેસર માર્શલ, એ શું કહે છે કે કોઈ પણ સ્થળે કે સમયે સંદેહ વિના કે વિશેષ તપાસ વિના વસ્તુઓ તથા સેવાના ખરીદ વેચાણના સાધન તરીકે જેનો સ્વીકાર થાય છે તે નાણું છે. સામાન્ય રીતે શું કહેવા માંગે છે કે તમે કોઈ પણ સ્થળે કે કોઈ પણ જગ્યાએ જઈ અને તમે વસ્તુઓ કે સેવાઓ ખરીદો છો, તેના બદલામાં શું આપશો? નાણું આપશો. કારણ કે દરેક વસ્તુ અને સેવાઓ છે એ આર્થિક રીતના જોડાયેલી છે, એ નાણાંની પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે. એટલે તમને જે નાણું છે પ્લાસ્ટિકના સ્વરૂપે પણ હોઈ શકે છે, કાગદી નાણું એટલે કે જે આપણે નોટ્સ છે એના સ્વરૂપે પણ હોઈ શકે, ચલણી સિક્કા કોઇન્સ જેને આપણે કહીએ છીએ એ સ્વરૂપે પણ, જેનો કોઈ પણ પ્રકારનો સંદેહ કર્યા વિના જે સરકારે બહાર પાડેલ છે, ગવર્નમેન્ટ બહાર પાડે છે, આરબીઆઈ રિઝર્વ બેંક દ્વારા જે નાણું છે એ માર્કેટમાં આવે છે, તેમાં કોઈ પણ પ્રકારનો સંદેહ કે કોઈ પણ પ્રકારની તપાસ વિના જે વસ્તુઓ અને સેવાઓની ખરીદી થાય છે તેના બદલામાં આપણે શું ચૂકવણી કરીએ છીએ? નાણાંની ચૂકવણી કરીએ છીએ. તેને નાણું કહેવાય છે. ત્યારબાદ બીજા જાણીતા અર્થશાસ્ત્રી છે પ્રોફેસર કેન્સ. એ શું કહે છે? નાણું એવી વસ્તુ છે જેની ફેરબદલીથી ઋણ તેમજ મૂલ્ય સંબંધી કર આવે. ઋણ એટલે તમે કોઈ પણ વસ્તુ લેવા જાવ તો બદલામાં તમારે એની ચૂકવણી કરવી પડે, તો એ તમારા માટે એક ઋણ છે. ફેરબદલીથી ઋણ તેમજ મૂલ્ય સંબંધી કરાર, કે જે કરાર છે, જે કોન્ટ્રાક્ટ છે એનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે. એટલે કે માનો કે કોઈ બિલ્ડિંગ બનાવવાની હોય તેનો તમારે કોન્ટ્રાક્ટ લેવાનો થાય, કોઈ રોડ બનાવવાના હોય, કોઈ નવી બીજી સેવા આપવાની થાય, તો એને એક કોન્ટ્રાક્ટ નક્કી થાય અને તેના માટે પણ ચૂકવણી કરવી પડે છે. કરારો પૂર્ણ કરી શકાય છે અને જેનો સામાન્ય ખરીદ શક્તિના સ્વરૂપમાં સંગ્રહ કરી શકાય છે. ખરીદ શક્તિના સ્વરૂપમાં એટલે નાણું છે એ ક્યારેય બગડતું નથી. તમારી પાસે નોટ્સ હોય તમે સાચવીને રાખો, અથવા કોઇન્સ છે એનો તમે સંગ્રહ કરો તો ક્યારેય બગડતું નથી. એનો તમે મૂલ્યના સ્વરૂપમાં સંગ્રહ કરી શકો છો. જનરલી આપણે નાણાંની બચત કરીએ છીએ, સેવિંગ્સ કરીએ છીએ, ત્યાં મૂલ્યના સ્વરૂપમાં એનો આપણે સંગ્રહ કરીએ છીએ. બીજા અર્થશાસ્ત્રી છે ગ્રાઉથર. એ શું કહે છે કે જેનો સામાન્ય રીતે વિનિમયના સાધન તરીકે, વિનિમય એટલે વસ્તુઓ અને સેવાઓની ખરીદી કે વેચાણ બદલામાં નાણાંની આપલે જે થાય છે એને શું કહેવાય છે? વિનિમય. વિનિમયના સાધન તરીકે સ્વીકાર કરવામાં આવે છે અને સાથે જે મૂલ્યના માપક તરીકે, મૂલ્ય એટલે કે વસ્તુ તમે ખરીદી છે તેનું મૂલ્ય શું છે? તમે કોઈ પેન ખરીદો છો એનું મૂલ્ય જનરલી 5 રૂપિયા કે 10 રૂપિયા છે, તો બદલામાં તમારે 5 રૂપિયાનો કોઈન આપવો પડે અથવા તો 10 ની જે નોટ્સ છે એ આપવી પડે. તે શું છે કે એનું મૂલ્ય નક્કી કરે છે. મૂલ્યના માપક તરીકે તેમજ મૂલ્યના સંગ્રાહક તરીકે જે વસ્તુ જે કાર્ય કરે છે તેને આપણે નાણું કહીએ છીએ. આમ આ વિદ્વાનોના મત મુજબ સર્વ સ્વીકૃતિનો ગુણ એ કોઈ પણ વસ્તુને નાણું બનાવવા માટેની પૂર્વ શરત છે. નાણાં બધાના કાર્યના સંદર્ભમાં જોઈએ તો પ્રોફેસર ક્રાઉથરે જે રજૂ કરેલ વ્યાખ્યા છે એ સૌથી સંતોષકારક છે.
અહીંયા જે વ્યાખ્યાનો જે સ્વીકૃતિ થયેલ છે પ્રોફેસર ક્રાઉથરની વ્યાખ્યા છે, જનરલી એનો સારી રીતના સ્વીકાર કરવામાં આવે છે, કારણ કે જે નાણાંનો વ્યાખ્યા આપવાનો છે, જે ઘણા બધા અર્થશાસ્ત્રીએ વ્યાખ્યા આપેલી છે, પણ બધા અર્થશાસ્ત્રીઓમાં જે સ્પષ્ટીકરણ કરતી વ્યાખ્યા છે નાણાંની, એ પ્રોફેસર ક્રાઉથર દ્વારા આપવામાં આવેલી છે. ક્રાઉથરે રજૂ કરેલ વ્યાખ્યા સૌથી વધુ સંતોષકારક છે, કારણ કે નાણાંની સર્વ સ્વીકૃતિ જેનો દરેક લોકો સ્વીકાર કરી શકે છે, દરેક લોકો એને એક્સેપ્ટ કરી શકે છે, ના ગુણનો નિર્દેશ કરવા ઉપરાંત નાણાંના મોટા ભાગના કાર્યોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નાણાંના ઘણા બધા કાર્યો છે, આ દરેક કાર્યનો વધારેમાં વધારે ઉલ્લેખ અહીંયા કરવામાં આવેલ છે. હવે આપણે એક નાનકડી ચર્ચા કરવાની છે નાણાંના લક્ષણો, એટલે કે કેરેક્ટરિસ્ટિક ઓફ મની. પહેલું લક્ષણ છે સર્વમાન્ય સ્વીકૃતિ. તમારી પાસે જે નાણું છે, જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ભારતીય રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલું છે, એનો તમે ને હું સ્વીકાર કરી શકીએ છીએ. નાણાં તરીકે કોઈ પણ વસ્તુ કાર્ય કરે તે માટે આ લક્ષણ તેમાં હોવું ખૂબ જ જરૂરી છે, કારણ કે એમાં સર્વસામાન્ય સ્વીકૃતિનો ગુણ રહેલો છે. જનરલી નાણાં બહાર પાડવાની સત્તા કોની પાસે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે. એ બહાર પાડે, રિઝર્વ બેંકના ગવર્નર જે છે એ ગવર્નર તેમાં સિગ્નેચર હોય તો તમે ને હું આ નાણાંનો સ્વીકાર કરી શકીએ છીએ. ખૂબ જ જરૂરી ગણવામાં આવે છે, એટલે કે જે વસ્તુ નાણાંના કાર્યો તરીકે ફરજ બજાવે છે તે સફળતાપૂર્વક ત્યારે જ કાર્ય કરી શકાય કે જ્યારે લોકો તરફથી સર્વસામાન્ય સ્વીકૃતિ મળેલ હોય, એટલે કે જેમાં લોકોની સ્વીકૃતિ થતી હોય, જેનો લોકો છે એ વસ્તુના બદલામાં તે આપવા સ્વરૂપે, એટલે કે એના મૂલ્ય તરીકે એક્સેપ્ટ કરતા હોય, તેને આપણે નાણું કહીએ છીએ. બીજા શબ્દોમાં કહીએ તો લોકો આવી વસ્તુને નાણાં તરીકે ત્યારે જ સ્વીકારે છે જ્યારે તેને ખાતરી થઈ જાય કે અન્ય લોકો પણ તેનો સ્વીકાર કરશે. એટલે કે જનરલી લોકો જે સમાજ છે, સમાજમાં દરેક જગ્યાએ 10 રૂપિયાની નોટ છે તો 10 રૂપિયાની નોટની એક જ રીતના ડિઝાઇન બનેલી છે. લોકો પાસે જે નોટ છે એમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરની સિગ્નેચર પણ થયેલી છે, તો લોકો આનો સ્વીકાર કરશે, કારણ કે તેની ઓથોરિટીઝ છે કે લોકો તેના બદલામાં કોઈ પણ વસ્તુઓ કે સેવાઓ ખરીદી શકે છે. તેના બદલામાં ગમે તે સમયે અને ગમે તે સ્થળે વિશેષ તપાસ કર્યા વિના વસ્તુઓ અને સેવાઓ મળી શકે છે. આ શું છે? સર્વમાન્ય સ્વીકૃતિનું નાણાંમાં એક લક્ષણ જોવા મળે છે. ત્યારબાદ બીજો મહત્વનો પોઈન્ટ છે ખરીદ શક્તિ, પરચેસ પાવર તેમાં હોવું જોઈએ. કોઈ પણ વસ્તુ નાણાં તરીકે ત્યારે જ સ્વીકાર્ય બને જ્યારે તેમાં ખરીદ શક્તિનો ગુણ રહેલો છે. તમારે કોઈ વસ્તુ ખરીદવી છે, બદલામાં તમારે નાણાંની ચૂકવણી કરવી પડશે, તેમાં એક ખરીદ શક્તિનો ગુણ રહેલો છે. એટલે કે તેવી વસ્તુ છે જેમાં ખરીદ શક્તિનો સંચય થયેલો હોવાથી તેના દ્વારા અન્ય વસ્તુઓ કે સેવાઓ ખરીદી શકાય છે. આર્થિક લેવડદેવડની પતાવટ કરી શકાય છે, જો કે આમ તો કોઈ પણ આર્થિક વસ્તુમાં ખરીદ શક્તિનો ગુણ ઓછા પ્રમાણમાં રહેલો હોય છે. જનરલી બીજી ઘણી બધી એવી વસ્તુ છે કે જેમાં આર્થિક શક્તિનો ગુણ રહેલો છે, પણ સૌથી વધારે આ ગુણ જેમાં રહેલો છે તે શું છે? નાણું છે. એનાથી વધારે આર્થિક શક્તિ કે ખરીદ શક્તિનો ગુણ ક્યાંય રહેલો જોવા મળતો નથી. સૌથી વધારે ગુણ છે એ છે નાણાંનો છે. આ ગુણ જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે તેની તરલતા પણ તેની સાથે વિચાર કરવાનું જરૂરી છે. તરલતા શું છે? નાણું છે એ ફક્ત એક જ વસ્તુ માટે નહીં, પરંતુ અન્ય બીજી વસ્તુઓ માટે પણ ઉપયોગી છે. જનરલી કોઈ શોપ ઉપર જઈ અને તમે નાણાંની લેવડ દેવડ વસ્તુના બદલામાં તમે નાણાંની ચૂકવણી કરો તો ફક્ત એ જ વસ્તુ માટે નાણું છે ઉપયોગી નથી. બીજા એની સાથે ઘણા બધા ચીજ વસ્તુઓ છે, સેવાઓ છે, પ્રોફેશનલ એવી રીત છે કે જ્યાં તમે નાણાંનો ઉપયોગ કરી શકો છો. એટલે એમાં તરલતાનો ગુણ રહેલો છે. નાણું ક્યારેય તરલતા સિવાય બનતું નથી. ત્રીજું લક્ષણ છે ઋણ મુક્તિ. જે વસ્તુ નાણાં તરીકે કાર્ય કરે છે તેનું ત્રીજું લક્ષણ એ છે કે તેના વડે ઋણ મુક્તિ શક્ય બને છે. તમારે જે વસ્તુ ખરીદેલી છે એવું બને છે કે તમે વર્તમાન સમયમાં તમારી પાસે હાલ નાણાં અવેલેબલ ન હોય તો તમે એ વસ્તુ ઉધાર ખરીદો. ભવિષ્યમાં આવનારા સમયમાં તમે નાણાં દ્વારા એની ચૂકવણી કરી શકો છો. તો જે પહેલાના સમયમાં તમે જે ઉધાર વસ્તુ લીધેલી છે તેનું તમારા પણ ઋણ રહેલું છે, તમે એના માટે કર્જદાર છો. તો ભવિષ્યમાં જ્યારે તમારી પાસે નાણાં હશે તો ત્યારે તમે ઋણમાંથી મુક્ત બની શકો છો. વિલંબિત ચૂકવણી એટલે જેમ મેં કીધું કે ઘણી વખત એવું બને છે કે જેટલા મોટા મોટા કોર્પોરેટ્સ છે, એકમ છે, ઇન્ડસ્ટ્રીઝ છે, સારા એવા પ્રમાણમાં રો મટીરીયલ્સ મંગાવે છે, મોટી જે મશીનરી છે જેને જાયન્ટ મશીનરીઝ આપણે કહે છે,
તો મોટા પ્રમાણમાં આ બધી મશીનરીઝ છે એ મંગાવે છે. તો આ બધી મશીનરીઝને આપણે તરત પેમેન્ટ આપણે નથી કરી શકતા. એ પેમેન્ટ કરવામાં ઘણો બધો સમય લાગે છે. એટલે કે વિલંબિત ચૂકવણી, થોડા સમયમાં હપ્તાની રીતે પણ તમે નાણાંની ચૂકવણી કરી શકો છો. વિલંબિત ચૂકવણીની સરળતાપૂર્વક પટાવટ કરી આપવાનો ગુણ નાણાંમાં રહેલો છે. પરિણામે લાંબા ગાળાની લેવડ દેવડ છે સરળ બને છે. જનરલી તમે લાંબા ગાળા માટે પણ તમે નાણાંનું છે અસ્તિત્વ ધરાવે જ છે. તમે ભવિષ્યમાં પણ તેના ઉપર તમે વિશ્વાસ રાખી શકો છો. ટૂંકમાં જોઈએ તો નાણું એવી વસ્તુ છે કે જે નાણાંના કાર્ય કરતી હોય. નાણાંના કાર્ય કરતી એટલે કે જે સદ્ધર છે, જે તરલતા દર્શાવે છે, જેના પર તમે વિશ્વાસ કરી શકો છો કોઈ પણ સંદેહ વિના. એટલે કે નાણાંના કાર્ય કરતી હોય અને નાણાંના લક્ષણો ધરાવતી હોય. આ હતા નાણાંના લક્ષણો. ત્યારબાદ આપણે જે કાર્ય કરવાનો જે મુદ્દો છે એ છે નાણાંના કાર્યો. જનરલી આપણે જોઈએ તો નાણાંના બે કાર્યો છે, જે પ્રાથમિક કાર્યો અને બીજું છે તેના આનુષંગિક કાર્યો. આ લેક્ચર દરમિયાન આપણે ફક્ત નાણાંના પ્રાથમિક કાર્યો વિશે ચર્ચા કરવાની છે. તો જોઈએ સૌથી પહેલા નાણાંના પ્રાથમિક કાર્યો. આધુનિક યુગમાં નાણું અનેકવિધ કાર્ય બજાવે છે, પરંતુ તેના મૂળભૂત અને પ્રાથમિક કાર્ય તો ચાર જ છે. જનરલી અહીંયા અર્થશાસ્ત્રીઓ દ્વારા નાણાંના ચાર જ પ્રાથમિક કાર્યો આપવામાં આવે છે. પહેલું છે વિનિમયના માધ્યમ તરીકે. નાણાંનું સૌથી મહત્વનું કાર્ય છે વિનિમયના માધ્યમ, એટલે કે વસ્તુ કે સેવાના બદલામાં નાણાંની ચૂકવણી. એ શું છે? વિનિમયનું માધ્યમ છે. નાણું બધી જ વસ્તુઓ અને સેવાઓના ખરીદ વેચાણના માધ્યમ તરીકે કાર્ય કરે છે. જનરલી જેટલી પણ વસ્તુ આર્થિક સ્વરૂપે જોડાયેલી છે કે જેટલી સેવાઓ આર્થિક સ્વરૂપે જોડાયેલી છે તેના બદલામાં નાણું છે વિનિમયનું માધ્યમનું કાર્ય કરે છે. પહેલા વસ્તુ વિનિમય પ્રથામાં વસ્તુના બદલામાં વસ્તુ મેળવવામાં આવતી હતી. આ મુદ્દા વિશે આપણે એક નાનકડી ચર્ચા કરીએ. જે સમયે નાણું છે એ બજારમાં અસ્તિત્વ નહોતો ધરાવતું, તો ત્યારે મૂલ્ય કેવી રીતના નક્કી થતું હતું કે કોઈ એક ખેડૂત છે તેની પાસે જો ચોખાનું ઉત્પાદન થયેલું હોય, તો બીજો ખેડૂત છે તેની પાસે ઘઉંનું ઉત્પાદન થયેલું હોય, તો એક ખેડૂત છે ચોખાના બદલામાં બીજા ખેડૂત પાસેથી ઘઉં લે છે અને બીજો ખેડૂત છે ઘઉંના બદલામાં એક ખેડૂત પાસેથી ચોખા લે છે. આ શું છે? વસ્તુનું વિનિમય. એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ મેળવવી અને બીજી વસ્તુના બદલામાં પેલી વસ્તુની આપ-લે કરવી. આ છે વસ્તુ વિનિમય પ્રથા. એનું રીઝન શું છે કે તે સમયમાં નાણું છે બજારમાં અસ્તિત્વ જ નહોતું, તો વસ્તુના બદલામાં જ વસ્તુનું મૂલ્ય તરીકે નક્કી થતું હતું. તેને બદલે અહીંયા સૌપ્રથમ વસ્તુઓ કે સેવાનું નાણાંના રૂપમાં રૂપાંતર કરવામાં આવે છે, જેને વેચાણ કહે છે. ત્યારબાદ નાણાં વડે જે વસ્તુની પ્રાપ્ત કરવામાં આવે છે તેને ખરીદી કહીએ છીએ. જે વસ્તુ જેના દ્વારા વસ્તુ ખરીદવામાં આવે છે, એટલે કે નાણાં દ્વારા આપણે વસ્તુની ખરીદી કરી શકીએ છીએ, તે શું છે? ખરીદીનું સ્વરૂપ છે. અને નાણાંના ખરીદી બાદ, નાણાંની પ્રાપ્તિ બાદ જે વસ્તુઓને આપવામાં આવે છે એ શું છે? વસ્તુનું વેચાણ છે. આમ નાણું છે વિનિમયનું એક માધ્યમ બની ગયું છે, એક રિસોર્સ, એક સ્ત્રોત બની ગયું છે. બીજું છે મૂલ્યના માપકના સાધન તરીકેનું કાર્ય. નાણું અર્થતંત્રમાં બીજું મહત્વનું કાર્ય મૂલ્યના માપક એટલે કે મેજર કે માપદંડ તરીકેનું કાર્ય બજાવે છે. આપણે જાણીએ છીએ કે બજારમાં વેચાતી દરેક વસ્તુ કે સેવાનું મૂલ્યને નાણાંમાં દર્શાવવામાં આવે છે. બજારમાં જેટલી પણ વસ્તુઓ વેચાય છે તેનું માપદંડ શું છે? નાણું છે. કારણ કે વસ્તુ જે બનેલી છે તેની પાછળ પણ ઘણા બધા એવા ખર્ચાઓ થયેલા છે, ઘણા બધા કોસ્ટ થયેલા છે. એ કોસ્ટમાં એક પ્રોફિટને ભાગિત કરવામાં આવે છે અને બંનેનું જ્યારે આપણે સમન્વય કરીએ, બંનેનો ટોટલ કરીએ ત્યારે વસ્તુની કિંમત છે માર્કેટમાં આવે છે. દરેક વસ્તુનું મૂલ્ય નાણાંમાં દર્શાવાતું હોવાથી આપણે જુદી જુદી વસ્તુની મૂલ્યની સરખામણી કરી શકીએ છીએ. દરેક વસ્તુ છે એની કિંમત અલગ છે. જનરલી તમારી પાસે પેન હોય તો પેનની કિંમત અલગ અલગ હોય છે. 3 રૂપિયાની પણ પેન આવે છે, 5 રૂપિયાની પણ પેન આવે છે, 10 ની પણ આવે છે, 50 ની આવે છે, 100 ની આવે છે. દરેકનું કાર્ય શું છે? લખવાનું જ છે જનરલી. પણ એની પાછળનો જે ખર્ચ થયેલો છે એ ખર્ચ કેવો છે? ડિફરન્સ છે, જુદો જુદો ખર્ચ છે. તો દરેક વસ્તુ છે પેન એક જ છે પણ એની કોસ્ટ કેવી છે? અલગ અલગ કોસ્ટ હોવાથી દરેક પેનની કિંમત છે એ અલગ અલગ છે. ત્રીજું એનું કાર્ય છે નાણું. એ છે ભાવિ ચૂકવણીઓના સાધન તરીકે. ભાવિ ચૂકવણી એટલે આગળ જે મેં કીધું હતું કે લાંબા ગાળામાં જો તમે મોટા પ્રમાણમાં મશીનરીઝ ખરીદો છો
મોટા પ્રમાણમાં તમે કોન્ટ્રાક્ટ્સ કરો છો તો તમારી પાસે વર્તમાન સમયમાં એટલા પ્રમાણમાં પૈસાઓ હોતા નથી. વર્તમાન સમયમાં તમારી પાસે નાણું એટલું હાથ પર ન હોય તો એને તમે ભવિષ્યમાં પણ ચૂકવણી કરી શકો છો. નાણું ભાવિ ચૂકવણીઓના સાધન તરીકેનું કાર્ય કરે છે, એટલે કે ભવિષ્યમાં તમે નાણાં વડે જે કંઈ પણ વસ્તુ ખરીદી છે તો નાણાંની ચૂકવણી તમે ભવિષ્યમાં કરી શકો છો. વસ્તુ વિનિમય પ્રથામાં એક મુશ્કેલી હતી કે સમય જતાં વસ્તુઓ ખરાબ થઈ જતી હતી. આ ખાસ જોવા જેવું છે કે જે અનાજનું જે એક ખેડૂત પાસેથી બીજા ખેડૂત પાસે જે ટ્રાન્સફર થતો હતો, પણ અનાજ છે એનો સંગ્રહ તમે લાંબા ગાળા સુધી કરી ન શકો. જનરલ તમે અનાજ જો તો 6 મહિના કે 1 વર્ષ માટે તમે અનાજનો તમે સંગ્રહ કરી શકો છો. એનાથી વધારે સમય તમે અનાજનો સંગ્રહ ન કરી શકો. પણ નાણું છે એ વર્ષો સુધી તમે નાણાંનો સંગ્રહ કરી શકો છો. વળી તેનું મૂલ્ય પણ સ્થિર રહેતું નહોતું. એનું કારણ શું છે કે નવી વસ્તુ માર્કેટમાં આવે તેનું મૂલ્ય સારું હોય, જ્યારે જૂની વસ્તુનું મૂલ્ય કેવું થઈ જાય છે, ડાઉન થતું જાય છે. કારણ કે ધીમે ધીમે વસ્તુ કેવી થાય છે, બગડતી જાય છે. બગડતી જતી વસ્તુને કારણે એનું મૂલ્ય પણ કેવું થઈ જાય છે, ઘટતું જાય છે. આ વસ્તુ સ્થિર નથી. પણ માર્કેટમાં જ્યારે નવી વસ્તુ આવે છે ત્યારે એના ભાવ વધારે જોવા મળે છે. જેમાં આર્થિક વ્યવહારોમાં મુશ્કેલ પડતી હતી. પરંતુ આજના યુગમાં જ્યારે મોટા ભાગના વ્યાપારિક સોદાઓની ચૂકવણી તાત્કાલિક કરવાને બદલે ભવિષ્યમાં કરવામાં આવે છે, વર્તમાન સમયમાં જો તમે કોઈ 5 લાખ કે 10 લાખનો કોન્ટ્રાક્ટ કરેલો છે તો તમારી પાસે ભવિષ્યમાં તમે પૈસાની ચૂકવણી કરવા ઈચ્છો છો, પણ વર્તમાન સમયમાં જોતા જ્યારે નાણાંનું પરિમાણ નક્કી કરવામાં આવે ત્યારે નાણાંનું મૂલ્ય બદલાય છે. પણ જનરલી તમે જોવા જાવ તો નાણાંનું મૂલ્ય બદલાતું નથી. જ્યારે તમે એનું પરિમાણ નક્કી કરો, એનું જ્યારે ડાયમેન્શન નક્કી કરો ત્યારે નાણાંનું મૂલ્ય બદલાશે. પણ સમયના જે ચેન્જીસ આવે છે એને આધારે બદલાય છે. તાત્કાલિક ચૂકવણી કરવાને બદલે ભવિષ્યમાં કરવામાં આવે છે ત્યારે નાણાં ભાવિ ચૂકવણીના સાધન તરીકે સેવા પૂરી પાડી વસ્તુ વિનિમય પ્રથામાં ઉપરોક્ત મુશ્કેલીઓ નિવારી છે. એટલે કે જે મુશ્કેલીઓ થતી હતી કે વસ્તુનું મૂલ્ય નક્કી નહોતું થતું, સંગ્રહ નહોતું થતું, તે એક મુશ્કેલી હતી. તો મુશ્કેલીનો સામનો કરવા માટે નાણું છે અસ્તિત્વમાં આવ્યું છે. અને આર્થિક વ્યવહારોને ઝડપી, સરળ અને વિશ્વસનીય, ખાસ જરૂરી શું છે, વિશ્વસનીય. જો નાણાં ઉપર વિશ્વાસ જ હટી જાય, એના પર જે મૂલ્ય છે એ સ્થિર ન રહે, તેનો વિશ્વાસ છે એ ન કરી શકાય. એટલા માટે થઈને નાણું છે અસ્તિત્વમાં આવ્યું છે અને સરળ પણ બન્યું છે. ચોથો અને લાસ્ટ પોઈન્ટ છે મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય. નાણું મૂલ્યના સંગ્રાહક તરીકે અગત્યનું કાર્ય કરે છે. અર્થાત વ્યક્તિમાં વર્તમાન નાણાકીય આવકનો કેટલો ભાગ સંગ્રહી રાખીને ભવિષ્યની આકસ્મિક જરૂરિયાતોને આસાનીથી પૂર્ણ કરી શકાય છે. એટલે ભવિષ્યમાં જે કંઈ પણ જરૂરિયાત છે તમે પૂર્ણ કરી શકો છો. વર્તમાન સમયમાં તમે કોઈ બિઝનેસ કરો છો અથવા તો તમે કોઈ જોબ કરો છો, એમાંથી જો તમને નાણું મળતું હોય તો જનરલી તમે દરેક નાણાંને, એટલે કે તમામ નાણાંઓને ખર્ચી નથી નાખતા. અમુક ભાગ છે ભવિષ્યની બચતને આધારે આપણે સેવિંગ કરીએ છીએ. ભવિષ્યમાં વર્તમાન સમયમાં હાલ તમે રેન્ટ ઉપર રહ્યો છો તો ભવિષ્યમાં તમારે ખુદના મકાનની જરૂરિયાત પડવાની છે, પોતાના મકાનની. તે મકાન ખરીદવા માટે પણ તમે નાણાંનો સંગ્રહ કરો છો. ભવિષ્યમાં તમારે અત્યારે 2 વ્હીલર છે, ભવિષ્યમાં તમારે 4 વ્હીલર કે કારની જરૂરિયાત છે, તેના માટે પણ તમારે નાણાંનો સંગ્રહ કરો છો. તમારે ભવિષ્યમાં કોઈ વિદેશી યાત્રા કરવાની છે, તેનો કોસ્ટ છે વધારે થાય છે, તો ધીમે ધીમે તમે નાણાંનો સંગ્રહ કરો છો. આકસ્મિક જરૂરિયાતોને આસાનીથી પૂર્ણ કરી શકે છે. નાણાંની એ વિશિષ્ટતા છે કે તેના વડે ભવિષ્યમાં ઈચ્છા થાય તે પ્રમાણે વસ્તુઓ ખરીદી શકાય. જેમ આગળ મેં તમને ઉદાહરણ આપ્યા કે નવી વસ્તુઓ ખરીદવાની, ઘરનું ઘર ખરીદવાની, વિદેશ યાત્રા કરવાની, જે પણ તમે ઈચ્છા ધરાવો છો તે નાણાંના માધ્યમ વડે ઈચ્છાઓને પૂર્ણ કરી શકો છો. જ્યારે વસ્તુ વિનિમય પ્રથામાં આવું શક્ય નહોતું, કારણ કે મૂલ્યનું, વસ્તુનું જે મૂલ્ય છે એ બીજી વસ્તુ દ્વારા જ નક્કી થતું હતું. તેના વડે તમે બીજી વસ્તુના કારણે તમે વિદેશી યાત્રા ના કરી શકો ને. તે વસ્તુનું મૂલ્ય કોને નક્કી કર્યું છે? નાણાંએ નક્કી કર્યું છે. કારણ કે વસ્તુનો જે સંગ્રહ કરવામાં આવે તો થોડા સમયમાં તે બગડી જાય છે. ખાસ કરીને અનાજ, દૂધ, પછી બીજા એવા શાકભાજી, ફળ છે, થોડા સમયમાં બગડી જાય છે અને ખરાબ થઈ જતી હતી અને તે સાચવવા માટે ઘણી મોટી જગ્યા પણ રખાતી હતી. તમે જનરલી જોવો તો અનાજ છે, તમે કોઈ ખેડૂત છે એ અનાજનો પાક ઉત્પાદન કરે છે તો સામાન્ય રીતે એની પાસે મોટા જગ્યામાં જો ખેતર હોય તો જ્યારે અનાજનું ઉત્પાદન થઈ ગયા બાદ અને વસ્તુ પણ એટલી બધી મોટા પ્રમાણમાં સંગ્રહી રાખવી પડતી હોય, એટલી જગ્યા પણ હોવી જોઈએ. જનરલી વસ્તુ તમે એક બીજા વસ્તુને ટ્રાન્સફર ન થાય
અથવા તો પાકમાં કોઈ એવી જીવાત પડે કે કોઈ બીજો કોઈ બગાડ થાય વાતાવરણને કારણે, તો આ પાકનું શું થાય છે? નુકસાન થાય છે. પણ નાણાંમાં એ રીતના નુકસાન નથી થતું. તેમજ મૂલ્યની સ્થિરતા જળવાતી નથી. જેમ આગળ મેં કીધું કે વસ્તુ જૂની થઈ જાય તેનું મૂલ્ય કેવું થઈ જાય છે? માર્કેટમાં ડાઉન થઈ જાય છે. કારણ કે નવી વસ્તુ માર્કેટમાં આવે છે તો લોકો એ ખરીદવા માટે વધારે પ્રેરાય છે. નાણાં જળવાતી નહોતી. નાણાંએ વસ્તુ વિનિમયની પ્રથાને આ મુશ્કેલીઓ દૂર કરે છે. જનરલી આ તો એક નાનકડો કે નાણાંના જે કાર્યો છે ને એક નાનકડો પરિચય હતા. આના સિવાય તો મોટું માર્કેટ છે જેમાં નાણું જ અસ્તિત્વ ધરાવે છે. ખરેખર તમે અર્થતંત્રને જો તમે ચકાસો તો તમને ખ્યાલ આવે કે બજારમાં છે નાણાંનું વેલ્યુ શું છે. અર્થતંત્રમાં જે તેજી આવે છે, મંદી આવે છે, સુધારો આવે છે, ઓટ આવે છે, ભરતી આવે છે, ઘણું બધું છે એ નાણાંના દ્વારા જ થાય છે. તો જનરલી આ બધા નાણાંના કાર્યો છે. થેન્ક યુ. આજના લેક્ચર આટલો છે.